ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પોલીસ કોન્ફરન્સ હોલ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પીએસઆઈની ભરતીના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। જે સેમિનારની અંદર વડોદરાના એસીપી કટારિયા સાહેબ, સાયબર ક્રાઇમના એસીપી મયુર ધ્વજસિંહ રાજપૂત, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પ્રજાપતિ સાહેબ, પાણી ગેટના પીઆઈ એચ.જે. પટેલ સાહેબ અને કૃણાલ શાહ સાહેબ જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે, જેમણે વિશેષ હાજરી આપી હતી અને ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો જેનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો હતો। 10 હોય બસ આ કોન્સેપ્ટ પર ખાલી ચાલવાનું છે તમારે। હવે અહીં આગળ શું કહે છે જુઓ તમે, આગળ શું કહે છે તમે કે ભાઈ એક વર્ગમાં 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 6 ટુકડીમાં વહેંચી શકાય। તો 60 વિદ્યાર્થીનો વર્ગ હોય એમાંથી 5 ગેરહાજર હોય તો કેટલા વિદ્યાર્થી થયા? 55। આ 55 ને તમે એક સરખા 6 ટુકડીમાં વહેંચી શકો તમે? 6 ટુકડીમાં વહેંચો એટલે 6 વડે ભાગી શકાય એવી સંખ્યા જોઈએ। 5 ટુકડીમાં વહેંચી શકાય 11 5 55, પણ 6 ટુકડીમાં વહેંચી શકાય નહીં। એટલે આપણે બાજુ 5 અને 6 ને 5 ને 6 ને ભાઈ આ તો 11 5 55 વેચાઈ ગયા એટલે ઉતાવળમાં આપણે પાછું એ કરી દઈએ એટલે પ્રશ્નમાં લોચો થાય, બરાબર? થોડું એક્યુરેસીની કસોટી છે। તમને વધારે મેથ્સ આવડે એની કરતાં તમારી વધારે એક્યુરેસી કેટલી છે એ તમારી ચકાસવામાં આવે છે એની અંદર એમ। હવે જો પહેલો ઓપ્શન જુઓ, શું છે પહેલો ઓપ્શન? પહેલો ઓપ્શન 60 છે। 60 માંથી તમે 5 બાદ કરી નાખો એટલે હાજર કેટલા છે? 55। 55 ને 6 ટુકડીમાં સરખા વહેંચી શકાય? સમજાવટ ના વહેંચી શકાય, પણ આપણે પેલું એને તમને બીજું શું લખ્યું છે બાકી રહેલા વિદ્યાર્થી। આજે સ્પેશિયલ 7 ડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેર પોલીસના હેડક્વાર્ટરમાં હોલની અંદર આજે જે રિટર્ન એક્ઝામ જે છે, જે શારીરિક પરીક્ષા પછી જે રિટર્ન એક્ઝામ આવે છે, રિટર્ન એક્ઝામ માટે જે કેન્ડિડેટ એક્ઝામ આપનાર છે એમના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમે પોતાના જે પરીક્ષાના અનુભવો છે શેર કર્યા છે, એમના જે ડાઉટ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે। અને 7 ડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર, અમને આના માટે ઇન્વાઇટ કર્યા અને જે પરીક્ષાની તૈયારી કરવાવાળા બાળકો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં